નમસ્કાર મિત્રો, ઇઝી એજ્યુકેશન ગુજરાતી એન્ડ સ્પોર્ટ્સ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે ધોરણ 8માં જ્ઞાન સાધનાની પરીક્ષા જે હવે થોડા દિવસો બાકી છે, તો છેલ્લે તૈયારીમાં આપણે જે ગુજરાતી વિષયનું જે પૂછાય એની વન લાઇનર પ્રશ્નો જે આપણા ગુરુજીઓએ જ બનાવેલા છે, સુરેન્દ્રનગર જિલ્લામાં જે નોકરી કરતા ગુરુજીઓ છે એમને બનાવેલી છે. એના આપણે પહેલા ભાગમાં 1 થી 100 પ્રશ્નોનું સોલ્યુશન આપણે જોયું હતું. આજે આપણે 101 પ્રશ્નથી ચાલુ કરશું. એટલે મિત્રો, તમે છેલ્લે સુધી ગુજરાતીના જે 300 પ્રશ્નો છે એટલું થઈ જાય તૈયાર, તો મોટા ભાગનું બધું એની અંદર આવી જશે. તો આપણે જે પ્રશ્ન નંબર 101, જો પહેલી વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરજો વિડીયોને અને કોમેન્ટ કરી નાખો. પ્રશ્ન નંબર 101, તેણે શી વાત કરી? પ્રશ્નવાચક વિશેષણ ઓળખાવો. તો અહીંયા પ્રશ્નવાચક વિશેષણ છે સી. પ્રશ્ન 102, નર્મદા મૈયા ગુજરાતે પધારતા કેવા ચાંચલ્યમાન બને છે? વિશેષણ ઓળખાવો. તો અહીંયા કેવા, જો વિશેષણ ઓળખવા માટે કેવા કેવી વડે પ્રશ્ન પૂછવાનો, જે જવાબ આવે એ વિશેષણ હશે. આગળ વધીએ. પ્રશ્ન નંબર 103, વિડીયોને હાઈ ક્વોલિટી કરી અને જોજો તો બિલકુલ સ્પષ્ટ દેખાશે. જો ઝાંખું દેખાતું હોય તો ક્વોલિટી થોડી વધારજો. પ્રશ્ન 103, કોઈ વ્યક્તિ કે પદાર્થને દર્શાવવાની કામગીરી કરે તેને કેવું સર્વનામ કહેવાય? તો જે જવાબ આવશે દર્શક સર્વનામ. પ્રશ્ન 104, જે દવા કરે તે ડાક્ટર કહેવાય. આપેલ ઉદાહરણમાં સર્વનામનો પ્રકાર જણાવો. તો જે સર્વનામ છે તે સાપેક્ષ સર્વનામ. પ્રશ્ન નંબર 105, પ્રવાસમાં કોણ આવે છે? લીટી દોરેલ શબ્દના સર્વનામનો પ્રકાર ઓળખાવો. કોણ ની નીચે લીટી છે તો એ છે પ્રશ્નવાચક સર્વનામ. પ્રશ્ન નંબર 106, નામના બદલે વપરાતા પદોને શું કહેવાય? નામ એટલે કે સંજ્ઞા, સંજ્ઞાને બદલે જે વપરાય એને સર્વનામ કહેવાય. પ્રશ્ન નંબર 107, અમે બધાએ અહીં ભેગા મળી ધમાચકડી કરી. સર્વનામ ઓળખાવો. તો અહીંયા સર્વનામ છે અમે. પ્રશ્ન નંબર 108, તેઓ વાવાઝોડા વિશે વાત કરી રહ્યા હતા. સર્વનામ ઓળખાવો. તો અહીંયા સર્વનામ છે તેઓ. આગળ વધીએ. પ્રશ્ન નંબર 109, આપણે જઈશું મધ્યપ્રદેશમાં પણ છેક પૂર્વ તરફ. સર્વનામ ઓળખાવો. તો જવાબ આવશે જઈશું. 110, હું હમણાં ચાંચ કઢાવીને આવું છું. સર્વનામ ઓળખાવો. તો અહીંયા સર્વનામ છે હું. 111, તેમને પણ હજ કરી આવવાની તીવ્ર ઈચ્છા રહેતી. સર્વનામ ઓળખાવો. તો 111માં અહીંયા આવશે તેમની. પ્રશ્ન નંબર 112, નાની રિસેસ હોય ત્યારે વિદ્યાર્થીઓ થોડી વાર રમે, મોટી રિસેસમાં વધારે. એમાં થોડી વાર નીચે અંડરલાઈન કરેલી છે તો ક્રિયા વિશેષણ ઓળખાવો. જે થોડી વાર છે એ કયું? તો પ્રશ્ન નંબર 112 એમાં થોડી વાર આવશે જે ક્રિયા વિશેષણ છે. પ્રશ્ન 113, પેલું બાળક પણ ધીમું ધીમું ફૂલડા ચૂંટતું હતું. ક્રિયા વિશેષણ ઓળખાવો. તો ધીમું ધીમું એ ક્રિયા વિશેષણ જ છે.
બરાબર. 114. પછી તેઓ હળવેકથી બોલ્યા. આ ક્રિયા વિશેષણ છે, હળવેકથી. 115. હારને સાચવીને થેલીમાં મૂક્યો. ક્રિયા વિશેષણ ઓળખાવો. તો આવશે સાચવીને. 116. ફૂલ ઝાડ પર એ અખૂટ વહાલ વરસાવે છે. ક્રિયા વિશેષણ ઓળખાવો. તો ચલો મિત્રો, આનો 116નો જવાબ કોમેન્ટમાં લખી નાખો ફટાફટ. ઓપ્શન એ અખૂટ, ઓપ્શન બી વહાલ, ઓપ્શન સી ફૂલ ઝાડ, ઓપ્શન ડી વરસાવે. સરસ સરસ. જવાબ આવશે અખૂટ. 117 પ્રશ્ન. ભારતથી અત્યારે ખડખડાટ હસે છે. ક્રિયા વિશેષણ ઓળખાવો. જવાબ છે ખડખડાટ. 119. હન્વિકા આંગણામાં શાંતિથી રમે છે. ક્રિયા વિશેષણ ઓળખાવો. ચલો કોમેન્ટમાં ફટાફટ 118નો જવાબ આપી દો. ઓપ્શન એ હન્વિકા, ઓપ્શન બી આંગણામાં, ઓપ્શન સી રમે છે, ઓપ્શન ડી શાંતિથી. સરસ. ઓપ્શન ડી આવશે, શાંતિથી. ઓપ્શન 119 પ્રશ્ન નંબર 119. માલા સરસ લખે છે. ક્રિયા વિશેષણ ઓળખાવો. માલા સરસ લખે છે, તો આવશે સરસ. 120. પ્રાચી ઝડપથી લખે છે. ક્રિયા વિશેષણ 120માં ઝડપથી આવશે. પ્રશ્ન નંબર 121. બચ્ચું સરસ હસે છે. ક્રિયા વિશેષણ ઓળખાવો. જવાબ આવશે સરસ. 122મો પ્રશ્ન છે. નીચેનામાંથી સૂર્યનો સમાનાર્થી શબ્દ શોધો. સૂર્યનો સમાનાર્થી શબ્દ. રવિ, શીતલ, પૃથ્વી, ચંદ્ર, તો રવિ આવશે. પ્રશ્ન નંબર 123. આપેલા શબ્દમાંથી અલ્પાહારનો સમાનાર્થી શબ્દ શોધો. અલ્પાહાર એટલે જવાબ આવશે નાસ્તો. પ્રશ્ન નંબર 124. આપેલા શબ્દોમાંથી કયો શબ્દ લાજનો સમાનાર્થી શબ્દ છે. તો શરમ. 125. નીચેનામાંથી ખાલીલા શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો. ખાલીલા શબ્દનો સમાનાર્થી. અહીંયા જવાબ આપ્યો છે ઈર્ષાળુ. 126. ધોરીડા શબ્દનો સમાનાર્થી અર્થ જણાવો. ધોરીડા, ધોરીડા એટલે બળદ. 127. પ્રશ્ન નંબર 127. નીચેના શબ્દોમાંથી કલેશ શબ્દનો સમાનાર્થી શબ્દ લખો. કલેશ એટલે દુઃખ થશે. પ્રશ્ન નંબર 128. આપેલી જોડમાંથી કઈ જોડી અલગ પડે છે. માર્ગ, રસ્તો, પાણી, જળ, ઋષિ, હરખ, રહેમ, દયા. તો અહીંયા પાણી તો જળ અલગ પડશે, કારણ કે જે આ પાણીનો અર્થ છે એ હાથ થશે. આ પાણી એટલે હાથ. જળ માટે તો આ રીતે લખાશે પાણી. 129. નીચે આપેલા સમાનાર્થી શબ્દની કઈ જોડ સાચી છે. તો જંગલ, અરણ્ય, આબ, ધરતી, વૃક્ષ, વન અને વીજ, બીજ. તો જે સાચી જોડ છે તો એ આવશે જંગલ એટલે અરણ્ય,
એ સમાનાર્થી શબ્દ છે. પ્રશ્ન નંબર 130. નીચેનામાંથી સમાનાર્થી શબ્દની કઈ જોડી ખોટી છે? જે ખોટી જોડી: ધરતી ધરા ધરણી, પંછી પક્ષી વિહંગ, સૂર્ય રવિ દિનકર, શરીર ઉડ ને હૃદય. તો અહીંયા જો આપણે ખોટી જોડી શોધવાની છે, જે શરીર ઉડ ને હૃદય આવશે. 131. પ્રશ્ન નંબર 1. ચતુર આ વાક્યમાં લીટી કરેલ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. ચતુરનો સમાનાર્થી શબ્દ ચતુર એટલે જવાબ આવશે હોશિયાર. 132. ઉષા શબ્દનો વિરોધી શબ્દ લખો. ઉષા શબ્દનો વિરોધી શબ્દ, ઉષા એટલે વહેલી પરોઢ થાય, તો એનો વિરુદ્ધ થશે સંધ્યા. પ્રશ્ન નંબર 133. સ્મરણ શબ્દનો વિરોધી શબ્દ લખો. સ્મરણનો વિરોધી તો વિસ્મરણ. 134. નીચે આપેલ વિરુદ્ધાર્થી શબ્દની કઈ જોડ ખોટી છે? ખોટી જોડ શોધવાની છે. મોટું નાનું, નીચું ઊંચું, લાંબુ ટૂંકું, પહોળું ઊંડું. તો ખોટી જોડ છે પહોળું ઊંડું. પ્રશ્ન નંબર 135. નીચેના પૈકી કયો શબ્દ જ્ઞાન શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ છે? જ્ઞાનનો વિરુદ્ધાર્થી: અજ્ઞાન, હોશિયાર, બે વખત હોશિયાર છે, ચતુર તો અજ્ઞાન આવશે. 136. પ્રશ્ન નંબર 136. નીચેનામાંથી વિરુદ્ધાર્થી શબ્દની કઈ જોડ સાચી છે? તો પ્રગતિ પ્રસિદ્ધિ, આજ સાંજ, જીત વિજય, હાજર ગેરહાજર. સાચી જોડ તો હાજર ગેરહાજર. 137. ઉગમણો શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો. ઉગમણું તો જવાબ આવશે આથમણું. પ્રશ્ન નંબર 138. બાળકોનું હૃદય કોમળ હોય છે. આ વાક્યમાં લીટી કરેલ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે? ચલો મિત્રો, કોમળ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દનો જવાબ તમે કોમેન્ટમાં લખી નાખો ફટોફટ. ઓપ્શન એ સહેલું, ઓપ્શન બી કઠિન, ઓપ્શન સી નિષ્ઠુર, ઓપ્શન ડી સરળ. કોમળ નો વિરુદ્ધાર્થી શબ્દ કોમેન્ટમાં જવાબ આપી દો ફટોફટ. સરસ. તો જવાબ આવશે કઠિન. 139. નીચેનામાંથી વિરુદ્ધાર્થી શબ્દની કઈ જોડ ખોટી છે? ખોટી જોડ: રક્ષણ ભક્ષણ, મુખ્ય ગૌણ, ફિકર બેફિકર, આપ ગગન. તો ખોટી આપ ગગન, કારણ કે સમાનાર્થી છે. આપ અને ગગન એ સમાનાર્થી વિરુદ્ધાર્થી નથી એમ. 140. નીચેના પૈકી કયો શબ્દ શ્રીમંત શબ્દનો વિરોધી શબ્દ નથી? શ્રીમંત શબ્દનો વિરોધી શબ્દ: શ્રીમંત ગરીબ, દરિદ્ર, રાંક અને ધનવાન. એટલે શ્રીમંતનો ગરીબ, દરિદ્ર અને રાંક એ ત્રણેય વિરુદ્ધાર્થી છે, જ્યારે ધનવાન એ સમાનાર્થી એટલે વિરોધી નથી. જવાબ આવશે ધનવાન. પ્રશ્ન નંબર 141. પગ ઉપાડવો રૂઢિપ્રયોગનો અર્થ આપો. પગ ઉપાડવો જવાબ આવશે સી ઝડપથી ચાલવું. 142. દળદર ફીટવું રૂઢિપ્રયોગનો અર્થ આપો. દળદર ફીટવું તો જવાબ આવશે ગરીબાઈ દૂર કરવી. આપણે જે જવાબો સાચા છે એ જ જોવાના છે, બાકીના વિકલ્પો નથી હાલ જોવાના. હાલ થોડા ઉતાવળથી આપણે સોલ્યુશન કરીશું, વધારે પ્રશ્નો લેવાના છે એટલે ખાસ ધ્યાન રાખજો. 143. નાડ પારખવી રૂઢિપ્રયોગનો અર્થ આપો. નાડ પારખવી જવાબ આવશે મન જાણવું. 144. નીચેના પૈકી રૂઢિપ્રયોગની ખોટી જોડી જણાવો. રૂઢિપ્રયોગની ખોટી જોડી તો જવાબ ડી આવશે બાવાના બે બગડવા. એનો અર્થ બાવાનું મગજ છે કડવું, એ છટકવું એ નહીં આવે, એ ખોટી જોડ છે. ડી જવાબ આવશે. 145. પેટે પાટા બાંધવા રૂઢિપ્રયોગનો અર્થ આપો. પેટે પાટા બાંધવા એટલે ખૂબ જ દુઃખ વેઠવું. 146. નીચેના પૈકી રૂઢિપ્રયોગનો અર્થ આપો. અર્થ આપવાનો છે દિલ જીતી લેવું, હૃદય આપવું,
ફળ ચાખવા તો ફળની તપાસ કરવી, લોકોના ચણા ચાવવા, લોટાના ચણા ચાવવા, લોખંડના ગાળવા જેવું, હાજા ગગડી જવા એટલે બીકથી થરથરી જવું. તો એ ડી સાચું છે. હાજા ગગડી જવાય એટલે બીકથી થરથરી જવું. 147 ઘેલું લાગવું રૂઢિપ્રયોગનો અર્થ આપો. ઘેલું લાગવું તો અતિ આકર્ષણ થવું. 148 માં તેમાં બીજા બધા વગડાના વા કહેવતનો અર્થ આપો. જવાબ બી આવશે. માની સરખામણી અન્ય સાથે થઈ ના શકે. પ્રશ્ન નંબર 149 મામાનું ઘર કેટલે તો દીવો બળે એટલે કહેવતનો અર્થ આપો. તો જવાબ સી આવશે. વખત આવે ખરેખર શું છે તેની ખબર પડે. 150 દશેરાએ ઘોડું ન દોડવું કહેવતનો અર્થ આપો. જવાબ આવશે. ખરે સમયે ઉપયોગમાં ન લાગવું. 150 151 પ્રશ્ન શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. સૂર્યાસ્ત પછીનો સાંજનો સમય. સૂર્યાસ્ત પછીનો સાંજનો સમય. ચલો ઝડપથી ફટાફટ કોમેન્ટનો જવાબ આપી દો. સંધ્યા, પરોઢ, રાત્રિ કે પ્રાગટ. સૂર્યાસ્ત પછીનો સમય. જવાબ આવશે. સરસ, સંધ્યા આવશે જવાબ. 152 ધોધની જેમ પડતો વરસાદ માટે એક શબ્દ આપો. ધોધની જેમ પડતો વરસાદ. ધોધમાર. 153 નીચેના પૈકી શબ્દ સમૂહ માટે એક શબ્દની કઈ જોડ સાચી છે. સાચી હોય એવી જોડ શોધવાની છે. તો ગાયનું ટોળું એટલે ધણ એ સાચું છે. 154 ચારેકોર પાણી હોય તેવો જમીનનો ભાગ. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. ચારેકોર પાણી હોય તેવો ભાગ. તો વચ્ચે જમીન હોય અને ચારે બાજુ પાણી હોય એને બેટ કહેવાશે. 155 નીચે પૈકી શબ્દ સમૂહ માટે એક શબ્દની કઈ જોડ ખોટી છે. ખોટી જોડ. સિંહની આકૃતિવાળું વાસણ સિંહાસન એ પણ સાચું છે. ખેતરની હદ શેઠો એ પણ સાચું છે. ખેતરમાં ઉગી નીકળેલું ઘાસ નીંદણ. દર પખવાડિયે પ્રકાશિત થતું સામયિક એટલે માસિક એ ખોટું છે. દર પખવાડિયે થાય ને પાક્ષિક કહેવાય, માસિક નહીં. 156 પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવનાર શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવનાર માટે જાજરમાન આવશે. 157 પવિત્ર જગ્યા કે વ્યક્તિની ચારે બાજુ ગોળ ગોળ ફરવું. શબ્દ સમૂહ માટે એક શબ્દ જણાવો. તો જવાબ આવશે 51. નવા જોડાયેલા મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હજુ તો આપણે સામાજિક વિજ્ઞાન અને બીજા વિજ્ઞાન ટેકનોલોજીના પ્રશ્નો પણ આપણે સોલ્યુશન કરવાનું છે કે જે જ્ઞાન સાધનાની પરીક્ષામાં અવશ્ય પૂછાઈ શકે. બધા વિષયના 300 આસપાસ પ્રશ્નો હશે. મોટાભાગનો આખા ધોરણ 8માંનો પ્રશ્નો બધા આવરી લીધા છે. વન લાઇનર પ્રશ્નો અહીંયા મળશે એકદમ સીધા શીખવા આપણને. 158 પાણી ભરવાનું ચામડાનું સાધન. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો સી મશક. 159 નિયંત્રણ વિનાનું શબ્દ સમૂહ માટે કયો શબ્દ. તો નિયંત્રણ વિનાનું એટલે રેડિયાળ થશે. 160 હોળી રમવા નીકળેલો માણસો. શબ્દ સમૂહ હોળી અને ઘેરૈયા થશે. રળિયામણું શબ્દનો અર્થ આપો. રળિયામણું એટલે સુંદર થશે. પીલું શબ્દનો અર્થ આપો. 162 પીલું એટલે મરઘીનું બચ્ચું. લક્ષાધિપતિ શબ્દનો અર્થ આપો. લક્ષાધિપતિ એટલે લખપતિ. 163 એ. 164 પ્રશ્ન નંબર 164 કોટે શબ્દનો અર્થ આપો. કોટે એટલે ડોક થશે. 165 નિરક્ષર અભણ તો સાક્ષર. તો સાક્ષર એ શિક્ષિત. નિરક્ષરના અભણ હોય એને નિરક્ષર કહેવાય, શિક્ષિત હોય એને સાક્ષર કહેવાય. 166 નીચેનામાંથી કયો શબ્દ અર્થની દૃષ્ટિએ અલગ પડે છે.
ધનિક ગરીબ નિર્ધન દરિદ્ર, તો અર્થની દ્રષ્ટિએ ધનિક અલગ પડે, બાકીના ત્રણેય સમાનાર્થી છે. 167 મલક શબ્દનું વિશિષ્ટ રૂપ આપો. મલક એટલે પ્રદેશ. અહીંયા તળપદા શબ્દો પણ પૂછાય છે, ઘણા બધા એ આપેલા છે. 168 મેહ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ જણાવો. મેહ એટલે વરસાદ થશે. 169 મહેમાન તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો. મહેમાન, તો જવાબ મહેમાન આવશે. 170 આયા તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો. આયા એટલે અહીં થશે. 171 પ્રશ્ન નંબર, ભાઈ સવારે 5 વાગ્યે નીકળ્યો, વાક્યનો પ્રકાર શોધો. તો અહીંયા જે આપણે ધોરણ 8માં શીખ્યા કર્તારી કર્મણીને ભાવે પ્રયોગ, એમનું વાક્ય છે. આમાં અહીંયા કર્તાની પ્રધાનતા જોવા મળે છે, એટલે કર્તારી આવશે. 172 મમ્મી મારી પાસે રોટલી કરાવે છે, વાક્યનો પ્રકાર શોધો. તો અહીંયા રોટલી કરાવે છે એમ એટલે પ્રેરક છે, પ્રેરક વાક્ય. 173 કાગળ વિના કંઈ લખાય, વાક્યનો પ્રયોગ શોધો. તો અહીંયા કર્તા છે જ નહીં, કર્મની પ્રધાનતા છે એટલે કર્મણી પ્રયોગ છે. 174 સાપને જોઈ તેનાથી મોટેથી બૂમ પડાઈ, વાક્યનો પ્રકાર. સાપને જોઈને તેનાથી મોટી, અહીંયા ભાવે પ્રયોગ છે 174માં. 175 મીના લેશન કરે છે, વાક્યનો પ્રેરક પ્રકાર શોધો. તો મીના જાતે લેશન કરે છે એ આવશે. 174 આજે પરીક્ષા છે, વાક્યનો પ્રેરક પ્રકાર શોધો. 174માં સાદું વાક્ય છે એમ. 177 સંયોજકથી જોડાયેલા વાક્યોને ખાલી જગ્યા વાક્ય તરીકે ઓળખવામાં આવે છે. સંયોજકથી જે વાક્ય જોડાયું હોય એને સંયુક્ત વાક્ય કહેવાય. જે સાદું, સંયુક્ત અને સરળ, 3 વાક્યોના પ્રકાર. 178 કયા પ્રકારના વાક્યમાં મુખ્ય વાક્ય સાથે ગૌણ વાક્ય જોડાયેલા હોય છે? તો અહીંયા મિશ્ર વાક્યમાં. 179 જ્યારે ત્યારે, જ્યાં ત્યાં, જેવું તેવું જેવા સંયોજકોનો ઉપયોગ કયા પ્રકારના વાક્યમાં વધુ જોવા મળે છે? તો મિશ્ર વાક્યમાં વધારે. જ્યારે ત્યારે, જ્યાં ત્યાં, જેવું તેવું આવા શબ્દો આવે તો મિશ્ર વાક્ય હશે. 180 ખાલી જગ્યા શબ્દનો ઉપયોગ સંયુક્ત વાક્યમાં થાય છે, સંયુક્ત વાક્યમાં. 180 તો જવાબ આવશે ને કે. આવું હોય તો સંયુક્ત વાક્ય, કારણ કે એમાંથી 2 વાક્યો નીકળતા હોય. 181 મુખ્ય વાક્યના આધારે ગૌણ વાક્યોનો વિસ્તાર ખાલી જગ્યા પ્રકારના વાક્યમાં થાય છે. તો જવાબ આવશે સંકુલ વાક્ય. 182 સાદા વાક્યમાં ઓછામાં ઓછા ક્રિયાપદ હોય. સાદા વાક્યમાં ઓછામાં ઓછું એક તો ક્રિયાપદ હોય જ, ઓછામાં ઓછું કીધું છે. 183 નીચે આપેલ વિકલ્પમાંથી સંયોજક તરીકે વપરાશે નહીં. સંયોજક તરીકે ન વપરાય એ તો પણ છતાં તો એ વપરાશે, જ્યારે જેમ નહીં વપરાય. 184 વાક્યના પ્રકારના આધારે સાચો વિકલ્પ શોધો. નિષેધ વાક્ય, ઉદ્ગાર વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય, એક પણ નહીં. 184માં આવશે એક પણ નહીં. કારણ કે અહીંયા સાદું, સરળ અને મિશ્ર વાક્યની વાત છે એટલે. 185 જે વાક્યમાં કર્તા મુખ્ય હોય તે વાક્યને કર્તા મુખ્ય હોય. 185 એને કર્તરી પ્રયોગ કહેવાય. ખાલી જગ્યા પ્રકારના વાક્યમાં કર્મને મહત્વ અપાતું હોય. 186 તો કર્મણી, જ્યાં કર્મનું મહત્વ વધારે હોય તે કર્મણી અને કર્તાનું મુખ્ય પ્રધાનતા હોય કર્તરી. 187 પ્રશ્ન નંબર દીપ્તિ ખાલી જગ્યા દાખલો ગણી શકશે, વાક્ય માટે યોગ્ય નિપાત શોધો.
187. તો દીપ્તિ જ આ દાખલો ગણી શકશે. અહીંયા નિપાત છે જ. 188. વહાલાજીના ચરણ પખાળીએ જીરે પંક્તિમાં વપરાયેલ નિપાત કયો છે? 188. જી. જે અક્ષર ઉપર, જે શબ્દ ઉપર વધુ ભાર આપવામાં આવેલું હોય એ નિપાત હશે. 189. તે ખાલી જગ્યા 10 મિનિટમાં આવી જશે. ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ પસંદ કરી લખો. 189. ચલો આપ કોમેન્ટમાં જવાબ આપી દો 189 નો. ઓપ્શન એ એમ, ઓપ્શન બી ફક્ત, ઓપ્શન સી આવ, ઓપ્શન ડી એક પણ નહીં. તે ખાલી જગ્યા 10 મિનિટમાં આવી જશે. ઓકે, સરસ. જવાબ આવશે તે ફક્ત 10 મિનિટમાં આવી જશે. ફક્ત આવશે. સરસ. 190. મને એમ ખાલી જગ્યા તમે નહીં ચાલી શકો. યોગ્ય ખાલી જગ્યા માટે શબ્દ પસંદ કરો. 190. જવાબ આવશે મને એમ કે તમે નહીં ચાલી કે આવશે. 191. એમની ખાલી જગ્યા ખોટી પડી ખાલી જગ્યામાં યોગ્ય નિપાત કયો આવે? 191. એમની ધારણા ખોટી પડી. 192. થી વડે દ્વારા તરફથી જેવા પ્રત્યયો પ્રકારની વાક્ય રચનામાં આવતા હોય છે. તો બી કર્તરી વાક્ય. ગૌણમાં કર્તરી વાક્ય. 103 પ્રશ્ન. કર્તરી વાક્ય પ્રયોગ માટે યોગ્ય વાક્ય શોધો. કર્તરી પ્રયોગ માટે 103 આપણે જવાબ આવશે સી. ચકુએ ઓટલા ઉપર દફતર મૂક્યું. પ્રશ્ન નંબર 194. વેણુથી લીલું ઘાસ ખવાયું નહીં. વાક્યનો પ્રકાર જણાવો. વેણુથી ખવાયું નહીં તો કર્મણી વાક્ય છે. કર્મની પ્રધાનતા છે વધારે. સોરી, એ કર્મણી નહીં આવે. 194 સી આવશે, ભાવ્ય પ્રયોગ છે. 195. હાથી ચાલે છે વાક્યને પ્રેરક વાક્યમાં ફેરવતા કયો વિકલ્પ યોગ્ય વિકલ્પ મળશે? તો અહીંયા 195 જવાબ ડી આવશે. મહાવત હાથીને ચલાવે છે. 196. આપેલા વિકલ્પોમાંથી પ્રેરક વાક્ય શોધો. પ્રેરક વાક્ય શોધવાનું છે, જે 4 આપેલા છે. 196. તો જવાબ ડેલીની ખડકીને કલર કરાવ્યો એ આવશે. 197. કેમ, શું, શા માટે જેવા શબ્દો કયા પ્રકારના વાક્યમાં વપરાય છે? તો જવાબ આવશે એ પ્રશ્નાર્થ વાક્ય. 198. મારે ખાલી જગ્યા કામ કરવાનું છે. ખાલી જગ્યામાં યોગ્ય વિકલ્પ લખો. મારે શું 4 કેટલા ને એક પણ નહીં, તો જવાબ આવશે શું. 199. અરે કેટલી લાંબી નદી. વાક્યનો પ્રકાર જણાવો. અરે કેટલી લાંબી નદી. ચલો કોમેન્ટમાં જવાબ આપી દો મિત્રો. અહીંયા ચિહ્ન ઉપરથી જ ખબર પડી જશે. પ્રશ્નાર્થ વાક્ય છે, એક સાદું વાક્ય છે, એક ઉદ્ગાર વાક્ય છે, એક નિષેધ વાક્ય છે. એ બી સી ડી જવાબ લખો ફટાફટ. અરે કેટલી લાંબી નદી છે. હા, સરસ, વેરી ગુડ. 199 આવશે ઉદ્ગાર વાક્ય સી. 200 પ્રશ્ન. અરે, વાહ, ઓહ જેવા શબ્દનો ઉપયોગ કયા વાક્યમાં કરવામાં આવે? ઉદ્ગાર વાક્ય, નિષેધ વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય કે એક પણ નહીં? તો જવાબ આવશે ઉદ્ગાર વાક્ય. ઉદ્ગાર વાક્ય. મિત્રો, આજે અહીંયા આપણે 200 પ્રશ્નો પૂરા કર્યા. આગળના હજુ પણ 100 પ્રશ્ન છે, જે આવતા વિડીયોમાં આપણે લઈ લઈશું. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો કરી નાખજો. વિડીયોને શેર કરજો, જેથી બીજા વિદ્યાર્થી મિત્રો પણ લાભ લઈ શકે.
આપનો ખૂબ ખૂબ આભાર.